અમદાવાદમાં ઓઢવના ભવાનીનગર ટેકરા પર દારૂ માફિયાઓનો આતંક। 2 દિવસ પહેલા બનેલ ઘટનાની જો વાત કરીએ તો અમદાવાદના ઓઢવમાં આવેલ ભવાનીનગર ટેકરા વિસ્તારમાં વર્ષોથી ધમધમતા દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ બંધ કરવા અને તેઓની સામે કાર્યવાહી કરવા માટે ત્યાંના સ્થાનિક નાગરિકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કાયદાની મદદ માગવાનો સ્થાનિકોએ ગુનો કર્યો હોય એમ દારૂ માફિયાઓએ ખુલ્લેઆમ બદલો લીધો હતો। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યાને થોડાક કલાકોમાં જ લુખ્ખા તત્વોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરીને સ્થાનિક આગેવાન રિકિન કુમાર ધર્મેન્દ્રભાઈ વાઘેલાને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા અને તેઓને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે દારૂ માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી અને સામાન્ય નાગરિકો માટે પોતાની જ બસ્તીમાં સલામત રહેવું મુશ્કેલ બની ગયું છે। નવાઈની વાત તો એ છે કે ઘટના સ્થળે મોટા પ્રમાણમાં દેશી દારૂ હાજર જોવા મળતો હોવા છતાં એફઆઈઆરમાં ગેરકાયદેસર દારૂના ધંધાની કલમો ન ઉમેરાતા પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક નાગરિકોની માંગ છે કે આ ગેરકાયદેસર દેશી દારૂનું થતું વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે અને ભવાનીનગર ટેકરાને દારૂ માફિયાના આતંકમાંથી મુક્ત કરવામાં આવે। રિપોર્ટ બાય રાકેશ પંચાલ, તેજનેત્ર ન્યૂઝ, અમદાવાદ। ले ले वो है हॉस्पिटल 108 तो बुलाई दीदी 108 तो बुलाई दीदी आपने। अरे साहेब एकड़ा જોઈ લો ખાલી માલ કિલો પડે જોઈ લો ખાલી તમે અમે ગયા ને રામોલ ના જીએ વધાવના હાર ભલે બરોબર જોઈ તો લો માલ કેટલો કોરો માલ પડે કેટલો ચાલુ માલ પડે તો જોઈ લો તમે ટેસ્ટ તો કરીએ કોણ તમે કેટલી વાર લાગશે સાહેબ? અમે લોકો કાલે કમિશનર કચેરીમાં ગયેલા, ત્યાં આવેદનપત્ર આપીને આવ્યા તો ઘરે બધાને જાણ થઈ તો એ પછી મારા બંને છોકરાઓ પર હુમલો કર્યો આ લોકોએ। એમાં જયંતી લંગડો છે ને જે અમારી ચાલીના નાકા આગળ એક જોશનાબેન કરીને છે તે 2000 રૂપિયા ભાડું લે છે અને ત્યાં જ દારૂનો ધંધો કરાવડાવે છે અને ત્યાંથી એના 8-9 માણસો લઈને આવ્યો જયંતી લંગડો અને મારા મોટા છોકરાનો ખૂબ માર માર્યો, ચક્કુ માર્યું છે, પેટમાં બ્લોક માર્યા, લાતો મારી। અત્યારે એટલી ગંભીર ઈજામાં પડ્યો છે મારો છોકરો, એની કોઈ જવાબદારી કોઈ લેવા તૈયાર થતું નથી। કોઈ બાબત નહીં સાહેબ, જે મેં આવેદનપત્ર આપ્યું છે ને એની જાણ થઈ ગઈ બધાને કે દારૂના ધંધા બંધ કરાવશે અને આ બધું થશે, એના માટે મારા છોકરાઓ ઉપર આ લોકોએ હુમલો કર્યો છે। હા, પોલીસમાં જાણ કરી હતી ને, પહેલાં જાણ કરી એ લોકો જ્યારે અમારા ઘર બાજુ આવ્યા, અમારા ઘર બાજુ આવીને એ લોકોએ હુમલો કરવાની તૈયારી કરી, અમને જાણ પડી તરત અમે 112 ઉપર ફોન કર્યો, પોલીસને બોલાવી, ત્યાં સુધી પોલીસ